આજે તો મેં બનાવી લીધું છે ઉનાળાની ગરમીમાં પીવાની મજા આવે તેવું ફક્ત 2 મિનિટમાં બની જતું ચીકુ મિલ્કશેક, તે પણ સુગર ફ્રી। ચીકુ મિલ્કશેક બનાવવા માટે સૌથી પહેલા મેં અહીંયા 4 ચીકુ લઈ લીધા છે। તેને સરસ રીતે વોશ કરી છાલવાળો ભાગ અને બી અલગ કરી કટ કરી લઈએ। કટ કરી લીધા પછી તેને એક મિક્સર જારની અંદર લઈ લેવાના છે। સાથે જ મેં અહીંયા 4 થી 5 બદામ અને મીઠાશ પ્રમાણે ખજૂર લઈ લીધા છે। તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો। થોડા આઈસ ક્યુબ અને ગરમ કરેલું દૂધ એડ કરી આપણે સરસ રીતે પેસ્ટ બનાવી લેવાની છે। આ રીતે શેક તૈયાર થઈ જાય એટલે તેને એક ગ્લાસની અંદર સર્વ કરીશું। તો ઉપરથી ગાર્નિશિંગ માટે મેં અહીંયા પિસ્તા અને બદામની કતરણ લઈ લીધી છે। તમે ફક્ત 2 મિનિટમાં આ ચીકુ મિલ્કશેક ઘરે બનાવી શકો છો। તો આપણું ફક્ત 2 મિનિટમાં સિમ્પલ રીતે બની જતું ચીકુ મિલ્કશેક બનીને તૈયાર થઈ ગયું। આ શેકની નાના બાળકો પણ બનાવી શકે છે ને એટલું ટેસ્ટી બને છે કે તમને રોજે રોજ બનાવીને પીવાનું મન થશે। તો જો તમને આ વિડીયો પસંદ આવી હોય તો કમેન્ટ જરૂરથી કરો અને હા, લાઈક, શેર અને ફોલો કરવાનું તો બિલકુલ ના ભૂલતા। હવે આપણે એક નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી બાય બાય।